જરા વિસ્તારથી આપને એ પણ જણાવીએ કે આખરે ટ્રમ્પના આ C5 તેના વિશે આખરે વધારે વિગતો શું છે? તો આ કોર 5માં જે 5 દેશો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે આ 5 જે દેશો છે તે આખરે તમામ બાબતો પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે તેની અંદર અમેરિકા છે, ચીન છે, રશિયા, ભારત અને જાપાન આ 5 દેશો હોઈ શકે છે. આખરે આ સી કોર 5 તેને લઈને આગામી સમયની અંદર આ 5 દેશોની ભૂમિકાઓ શું રહેશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાન તેનો એક ભાગ હોઈ શકે છે. આ એક નવું ગઠન થશે અને તેને આધારે એવા દેશો કે જેમની વસ્તીને પણ ચોક્કસપણે ધ્યાનમાં લેવાશે અને આ તમામ બાબતોને લઈને જે 100 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ વસ્તી ધરાવતા હોય તેવા આ તમામ દેશોનો સમાવેશ ચોક્કસપણે થાય છે, જેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાન તેનો સમાવેશ થઈ રહ્યો છે. આપણે જણાવીએ કે આ પહેલાં જે G7 છે તેની જેમ નિયમિત બેઠકો કરી ખાસ મુદ્દાઓ પર સંમેલનો કરશે, એટલે કે G7ની જેમ આખરે C5ની અંદર તમામ બાબતો છે તેનો પણ સમાવેશ થશે. પરંતુ આ દેશો કે જેમાં 100 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ વસ્તી હશે તેને ખાસ કરીને તેમાં સંમેલિત કરવામાં આવનાર છે. અને આ એવા દેશો છે કે જેની આગામી સમયની રણનીતિ શું હોઈ શકે, તેના વિકાસને લઈને શું કામ હોઈ શકે તેને લઈને મહત્વપૂર્ણ બેઠકો થશે. એટલે કે નિયમિત બેઠકો કરવામાં આવશે અને તેના મુદ્દાઓ ઉપર વિવિધ સંમેલનો દ્વારા આખરે આગામી સમયની અંદર એ તમામ પર ચર્ચા અને સમીક્ષાઓ થશે. G7ની જેમ જ તેની અંદર આ તમામ સંમેલનોનું આયોજન કરવામાં આવશે, વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને જે C5ની પ્રથમ બેઠકનો જે એજન્ડા છે તે મિડલ ઇસ્ટની સુરક્ષા હોઈ શકે છે. આપણે જણાવીએ કે મિડલ ઇસ્ટના જે તમામ સુરક્ષાને લઈને વિવિધ અત્યારે આયામો જોવા મળી રહ્યા છે, તેને લઈને આ C5ની પ્રથમ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા અને એજન્ડા નક્કી થઈ શકે છે. મિડલ ઇસ્ટની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી જે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યાપી છે તેને લઈને આખરે આ સુરક્ષાનો મુદ્દો એ C5ની પ્રથમ બેઠકની અંદર ચર્ચાઈ શકે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઇઝરાયલ, સાઉદી અરેબિયા તેના વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા પર આ બેઠકની અંદર સૌથી પહેલાં ચર્ચા હાથ ધરવામાં આવી શકે છે. આપણે ખ્યાલ છે તે મુજબ ઇઝરાયલ, સાઉદી અરેબિયા તેની વચ્ચે જે સંબંધો વણસેલા છે અને તેને સામાન્ય બનાવવા અત્યંત જરૂરી છે, કારણ કે તેની વૈશ્વિક સ્તર ઉપર સીધી અસર જોવા મળી રહી છે. અને આ અસરોને કારણે હાલ તો જે વ્યાપાર છે અને અન્ય જે સંબંધો છે તેની ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ટ્રમ્પની વિચારસરણી સાથે મેળ ખાય છે એવા C5 બનાવવાની જે યોજના છે તે તેનો મુખ્ય અત્યારે તો એજન્ડા સામે લાગી રહ્યો છે, કારણ કે જે રીતે અન્ય દેશો સાથે ભારતના અને અન્ય દેશોના સંબંધો પરસ્પર વધી રહ્યા છે, વખતે અમેરિકા પોતાનું સ્ટેન્ડ વધારે ક્લિયર કરવા માંગે છે અને ટ્રમ્પની વિચારસરણી સાથે મેળ ખાય તેને લઈને C5 બનાવવાની આ યોજના આગામી દિવસોમાં આકાર લે તો નવાય નહીં.